નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો મિત્રો, સરકારી કર્મચારી માટે આનંદના સમાચાર આવે છે. સરકારે શરૂ કર્યું 18 મહિનાનું ડીએ એરિયસ. નવેમ્બરના 2024માં તમારા ખાતામાં થશે મોટી રકમ. તો મિત્રો, તમે જાણો છો કે કોરોના સમયગાળા દરમિયાન એ સરકારી કર્મચારી અને પેન્શન ધારકો બાબતો તે 18 મહિનાનું ડીઆર રોકી રાખવામાં આવ્યું હતું. તેવામાં મિત્રો અતિ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તેમાં પેન્શન ધારકો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વના સારા સમાચાર, ખુશખબરી કહી શકાય. તો તેના વિશે વાત કરવાની સંપૂર્ણ માહિતી જોઈ લેજો. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણે ચેનલ પર જો તમે નવા હો તો મિત્રો આપણે આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો અને વિડીયોને પર લાઇક કરવાનું ભૂલશો. અને તમને હરરોજ આવી નવી માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, સરકારે શરૂ કર્યું 18 મહિનાનું ડી એરિયસ. નવેમ્બર 2024માં તમારા ખાતામાં મોટી રકમ આવશે. પેન્શનરો માટે સારા સમાચાર. કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન વિભાગમાં નવેમ્બર 2024થી 18 મહિનાનું ડી એરિયસ મળવાનું શરૂ થશે. આ એ ડીએ છે જે કોવિડ-19 રોગચાળા દરમિયાન બંધ કરવામાં આવ્યું હતું. સરકારે હવે તે આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પેન્શનમાં મોટી રાહત મળશે. આ ડી એરિયસ 2024 સાથે કર્મચારીઓના પગાર નોંધપાત્ર વધારો થશે. 18 મહિનાનું બાકી ડીએ તેના કિસ્સામાં મોટી રકમ લાવશે. લાંબા સમયથી ચાલી રહેલી માંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે કે ચાલો આ ડીએને લેણા વિશે વિગતવાર જાણીએ. ડીએ એરિયસ એટલે મોંઘવારી ભથ્થું એરિયસ, એક બાકી રકમ છે જે કર્મચારીઓના પાછલા સમયથી આપવામાં આવે છે. તે દર 6 મહિને ડીએમાં વધારો કરવામાં આવે છે, પરંતુ તે કોરોના સમય દરમિયાન બંધ કરવામાં આવ્યો હતો. હવે સરકારે 18 મહિનાનો ડીએ એકસાથે આપવાનો નિર્ણય કર્યો છે. ડીએ બાકીની રકમ કેટલું હશે? ડીએ એરિયસની રકમ કર્મચારીના મૂળ પગાર પર નિર્ભર રહેશે. 18 મહિનાનો ડીએ કુલ ડીએમાં 17% વધારો થયો છે, જે 3 હપ્તામાં આપવામાં આવશે. જાન્યુઆરી 2020માં 4%ની વૃદ્ધિ, જુલાઈ 2020માં 3%ની વૃદ્ધિ, જાન્યુઆરી 2021માં 10%ની વૃદ્ધિ. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારી મૂળ પગાર ₹50,000 હશે તો તેને લગભગ 1.5 લાખ ડીએ બાકી રહેશે. ડીએ એરિયસ ક્યારે મળશે? તો સરકાર જાહેર કરી છે કે ડીએ એરિયસ ચૂકવણી નવેમ્બર 2024થી શરૂ થશે. આ સામટી રકમ તરીકે આપવામાં આવશે. કર્મચારીઓના પેન્શન આ વધારાની રકમ તેના નવેમ્બર પગાર પેન્શન સાથે મળશે. ડીએ બાકીના લાભાર્થી કોણ છે? તો કેન્દ્ર સરકાર તમામ નિયમિત કર્મચારીઓ, કેન્દ્રીય સ્વાયત્ત સંસ્થાઓ કર્મચારીઓ, કેન્દ્ર સરકાર તરફથી પેન્શન મેળવનાર વ્યક્તિઓ, કુટુંબ પેન્શનરો. આશંકા છે કે લગભગ 48 લાખ કર્મચારીઓને 68 લાખ પેન્શનરોનો ફાયદો થશે. ડીએ બાકી નાણાકીય પરિણામો. ડીએ 2024 ચૂકવણી સરકાર પર આશરે ₹34,000 કરોડ નાણાકીય બોજ પડશે. જો કે આના કર્મચારી ખરીદ શક્તિ વધારો થશે અને અર્થતંત્ર વેગ મળવાની ધારણા છે. ડીએ એરિયસનું મહત્વ. કર્મચારીઓને નાણાકીય સહાય મળશે. મોંઘવારી સાથે વ્યવહાર કરવા મદદરૂપ થશે. તહેવારોની સિઝનમાં ખર્ચ કરવાની ક્ષમતા વધશે. અર્થતંત્ર મોંઘવારીમાં વધારો થશે. ડીએ એરિયસ માટે શું કરવાની જરૂર છે? કર્મચારીઓના પેન્શનનો ડીએ બાકી રકમ મેળવવા માટે કંઈ ખાસ કરવું પડશે નહીં. આ રકમ તેના ખાતામાં આપોઆપ જમા થઈ જશે. તેમ છતાં કેટલી બાબત ધ્યાન રાખવું જોઈએ? તમારી બેંક ખાતાની માહિતી અપડેટ રાખો. પેન્શન જીવનપત્ર સમયસર સબમિટ કરવું જોઈએ. કોઈ પણ અપડેટ માટે તમારા વિભાગનો સંપર્કમાં રહો. ડીએ એરિયસ પર ટેક્સ. ડીએ બાકી રકમ આવકવેરો લાગુ થશે. આ રકમ કર્મચારી કુલ આવકમાં ઉમેરવામાં આવશે અને તે મુજબ ટેક્સ ભરવાનું રહેશે. કર્મચારીઓને ટેક્સ પ્લાનિંગ નિષ્ણાતો સલાહ લેવાની સલાહ આપવામાં આવશે. તો મિત્રો, આ હતી માહિતી.